ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ બધાને. તો આજે છે ગીરમાં ડે 2. સ્વાગત છે તમારું મહાદેવના બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 8. પહેલાં પણ ઉઠી ગઈ હતી, પછી સુઈ ગઈ, કોઈ ઉઠવું નતું એટલે. તો ચાલો હવે નીચે જઈએ, બધા શું કરે છે જોઈ. બસ નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરી. ચાલો, તો અહીંયા અમારા માસ્ટર શેફ આવી ગયા છે, મિસ પાયલ ટાટા, જે અત્યારે ઢોકળીનો વઘાર કરે છે, ખમણ ઢોકળા. તો આમાં ચાસણી મૂકી છે ને અહીંયા વઘાર કરશે. અને અહીંયા અમારા લસણ ટોચે છે. આ બધા હોલસેલ કામના વેપારી છે, અમે છૂટક કામમાં. હું કામ કરું છું, ખાલી બ્લોગ નથી બનાવતી. મેં બટેકા સુધાર્યા હતા, પણ હવે મારા હાથમાં કઈ કામ આવે તો કરું ને. એટલે હવે છૂટક વેપારી છે, આ બધા હોલસેલ વાળા છે. એટલે હવે આપણી માટે તો કઈ કામ નથી રહ્યું. તો મેં કીધું લાવો માસ્ટર શેફ ના બ્લોગ બનાવી અને ખબર ઢોકળા મારે સ્ટોલ કરી નાખો છે. માધુરી ખમણ ઢોકળા. હા ચાલે હે ને. આવી ગયા છે, ચા પાણી પીવે છે. ચાલો બધા ચા પાણી પીવા મહેમાન સાથે. આ મહેમાન છે અમારા પાયલ દીદી છે, એના સાસુ ને સસરા. હવે આપણે જમી લઈએ. બધા બેસી ગયા છે, અડધા બેસે છે, ભૂખ લાગી છે. ચાલો હવે જમી લો. ફોકસ જમવાનું. આજનું ફૂલ મોજ છે, હજી દૂધ પાક બાકી છે. આ દૂધ પાક ખાઈને હુઈ જ જવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ બધાને. તો વેલકમ ટુ બેક માય ચેનલ. માધુરી નાખવામાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 4:30 અને અમે બધા જાય છીએ અમદાવાદ એરપોર્ટ જવાનું છે. તો પહેલાં અમે ચોટીલા જઈશું. તો બધા રેડી થઈ ગયા છે. તો ચાલો હવે બેસી, ગાડી આવી ગઈ છે. તો ચાલો હવે બેસવાની જ વાર છે. બધા રેડી થઈ ગયા. તો ચાલો મળી ત્યાં. ચાલો દીદી જાય છે. તો પાયલ દીદી એને વિદાય કરે છે. અને આ અમારા બેન હજી મૂડમાં નથી. જોવે છે તો જો. વારે વાહ, હેપી જર્ની, હેપી જર્ની, હેપી જર્ની. થેન્ક યુ, મિસ યુ સો મચ. હેપી બર્થડે એડવાન્સ માં. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી જર્ની. આગળ વધો અને પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, અમારું નામ રોશન કરો. અમારા આશીર્વાદ છે, તમને અમારી સાથે આશીર્વાદ ને અમારી વિશેષ છે તમારી સાથે. બેન સાઉદી જવાનું છે, ચાંદલો તો કરી લીધો, માથું કોણ વારશે? અહીંયા ફોટા પાડવાના છે. ફોટા પાડીશ. ચીઝ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ગોંડલ ચોકડી પહોંચી ગયા છીએ ને હવે ભૂખ લાગી છે. થોડો નાસ્તો કરવા બેઠા છીએ ને બધાય બેસ્ટ ઓફ લક કહી દેજો દીદીને ન્યૂ જર્ની માટે. ચાલો હવે પેટ પૂજા કરી લઈએ. કહ્યું ના સવારના 5 વાગ્યા નીકળ્યા છે, હજી નાસ્તો કરી નીકળ્યા હતા, પણ થોડો કેમ કે હોમમેડ થાય ઘણાઓને તકલીફ હોય એટલે પહેલાં તો મને જ છે એટલે. હવે અમે નાસ્તો કરવા ગોંડલ ચોકડી પાસે આવી ગયા છીએ. હવે નાસ્તો કરીને જવાનું છે અમદાવાદ એરપોર્ટ. મારું ઘર રાજકોટ છે, છતાંય હું શું કે તક છે વાપસ આ જાતી એવી રીતે અહીંયાથી જ જાઉં છું. રાજકોટ આવી ગયા છે, પણ હવે જાય છે અમદાવાદ નાસ્તો. ચાલો એરપોર્ટે મળી. અહીંયા ફોટો સેશન આલે છે જો. ફોટો સેશન આલે છે. શેની વેગર શું મંગાવ્યું નાસ્તામાં? ગાંઠિયા, પછી બટેટાની ચિપ્સ, ફાફડા. ગાંઠિયાવાડીને તો વણેલા ગાંઠિયા, ગોંડલના ગાંઠિયા. કા હાલો તો નાસ્તામાં છે ગાંઠિયા. ઓલો વિડીયો ઉતાર લો ગોંડલના ગાંઠિયા. અરે પણ શું ગાંઠિયાની મોજ છે. અને રાજકોટ અને રંગીલું શહેર એ પણ રાજકોટની તો વાત જ ના થાય. એમાં ગાંઠિયા સાથે લાલ મરચા, જલેબી અને સંભારો અને એ જો મોજ
એ ખાવ એટલે તમને મજા જ આવી જાય. એમ ને આ અમારું રંગીલું રાજકોટ છે. રંગીલું રાજકોટ. એમાં તમે એકવાર પધારીને જોવો તો ખરા ભલા માણસ. અને ગુજરાતના ક્યાં પણ ખૂણે ખૂણે જાવ તમને ગાંઠિયા જોવા જ મળશે. એમાં મારા કાઠિયા વાળમાં કોકદી કે તું ભૂલો પડીને ભગવાન અને તને મોઘેરો કરું મહેમાન મારું સ્વર્ગ ભૂલાવું સામડા. શું વાત છે ભાઈ. જો કાકા મસ્ત મસ્ત ગાંઠિયા બનાવીને અમને ખવડાવશે હે ને કાકા. જો ચાલો ગરમ ગરમ ગાંઠિયા ઉતરી છે. હવે આપણે જમી લઈએ નાસ્તો કરીએ. અને ઈ ભાઈ વાતડીઓ અધિકારીઓ હેરા હેરા માનવીઓ ને હેડે હેડે વાતડીઓ. શું વાત છે રાજકોટની ભાઈ. હાલો બધા ગાંઠિયા ખાવા. હાલો બધા ગાંઠિયા ખાવા. મામા ભપમ ભપમ ગાડી. હાલો મામા જો મામા ભપમ ભપમ ગાડી લાયા. મામા મારા ભપમ ભપમ ગાડી લાયા. મોજીલા મામા મારા મોજીલા મામા રે મોજું કરાવે મારા મોજીલા મામા રે. આજા પરદેસી તારી મારી આખા જિંદગી ઓ ઘર આજા પરદેસી તારી મારી આખા જિંદગી. रस्ते पे अंधिया रास्ता देखे नीचे नहीं होगा. Yeah.